કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે, જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. તેમણે જાહેરાત કરી છે કે હવે ફાસ્ટેગ પાસ 3000 રૂપિયામાં મળશે, જેની મદદથી તમે એક વર્ષમાં 200 મફત ટ્રીપ કરી શકો છો. તેમણે એક્સ પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી છે. નીતિન ગડકરીએ લખ્યું કે એક ઐતિહાસિક પહેલમાં 3000ની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ 15 ઓગસ્ટ 2025થી રજૂ કરવામાં આવી રહ્યો છે. આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા 200 મુસાફરી સુધી જે પણ વહેલું હોય તે માટે માન્ય રહેશે. આ પાસ ખાસ કરીને બિન વાણિજ્યિક ખાનગી વાહનો જેમ કે કાર, જીપ, વાન વગેરે માટે રચાયેલું છે અને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સીમલેસ મુસાફરીને સક્ષમ બનાવશે. વાર્ષિક પાસના સક્રિયકરણ, નવીનીકરણ માટે હાઈવે ટ્રાવેલ એપ અને NHAI અથવા MORTH વેબસાઇટ પર ટૂંક સમયમાં એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે પ્રક્રિયાને સરળ બનાવશે.